આવી રીતથી મારા બેન રોઈ પડ્યા, ગણપતિ બાપા વયા ગયા. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જશો. તો આજે અમારે છે ગણપતિ બાપાનું વિસર્જન. તો હજી તો 8:30 હજી તો હું ઉઠી ને અત્યારે 9:15 થયા છે અને અમારે જવું છે ઈગલ દર્શન કરવા ગણપતિ બાપાના. તો હું ને મારા મમ્મી જાય છે ઈગલ ગણપતિ બાપાના દર્શન કરવા. તો તમે બ્લોગમાં રહેજો ને. આવીને કાંઈ છે ઘરે મહાઆરતી. તો મહાઆરતીમાં અમે ત્યાં ટાણે પહોંચી જઈને પછી જવાનું છે વિસર્જનમાં. આવો બધો પ્લાન છે. અને કાલ સાંજે હતું રામમંડળ, તો તમે જોયું જ હશે. રામમંડળ નહોતું એટલે ખાલી એમનું પાત્ર હતા. તો ફેમિલી અમે પહોંચી ગયા છીએ ઈગલ. ત્યાં દર્શન તો લગભગ નહીં કરવા દે, અહીંથી જ કરવાના રહે તમારે. મેન મારી મમ્મીએ દર્શન કરી લીધા અને અમે બે જો જરી પર બેઠા અહીંયા દર્શન કરીને. અહીંયા પાછળ મંદિર છે ઈગલ. તો અહીંયા કેમેરાની મનાઈ એટલે કેમેરા નથી લઈ જતા. અહીંયા અમે બેસી ગયા છીએ. ઈગલથી અમે આવી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 10 અને આરતીનો સમય થઈ ગયો છે. મહાઆરતી અમે ટાણે પહોંચી ગયા. તો ગાડી લીધી હતી એટલે મારા પપ્પાએ મને પહેલી વાર લઈ દીધી છે ગાડી. તો મેં કીધું પહેલાં ગણપતિ બાપાના દર્શન કરી આવ્યા ઈગલ. તો ઈગલ લઈ ગઈ હતી ગાડીને. તો એવી રીતનું છે. સેકન્ડ હેન્ડ ગાડી લીધી છે પહેલી વખત, પણ મને ખુશીનો હરખ નથી, બહુ વધારે ખુશી છે. થઈ ગયો આરતી ટાણું, હાલો જઈએ. ओम महासुखंडम चढ़ाई देतो ओम महा बधाई चढ़ाई दे ओम महाबुलंता गुलालंता भुवाचंदन मेवता नाना विध प्रकारेण पूज्यतां परमेश्वरः. देवापि वंदनम मुखापि वंदनम निरांजनाहं समर्पयामि. પછી તમે બધા આરતી લઈ લેજો. આત્મ કલ્યાણાર્થે આત્માર્પિતક્ષો વંદનમ મહા. आजा भैया जी आजा यहाँ भैया हाँ ए विशु कारातरे विनती करिए के गोल बापा ने दक्षिणा આપી દો. વાગી ગયા છે 11 ને આરતી માંથી અમે વૈયા છીએ અને વિસર્જન 2-2:30 વાગે કંઈક 3 કે એમ તો થઈ જ જાહે. અને હવે બનાવવાની છે રસોઈ. તો પહેલા ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને પછી વિસર્જનનું ટાણું થાય એટલે વિસર્જનમાં જાઉં. બ્લોગમાં રહેજો. ગણપતિ બાપા વૈયા જાય તો હવે અમને જરાય ગમશે નહીં. હવે એકદમ સૂનું સૂનું લાગશે નહીં મમ્મી? હા સૂનું લાગશે. એમ થાય કે રોવા માંડે. ખબર ન પડી. બહુ મજા કરી. દરરોજ અલગ અલગ પ્રોગ્રામ કર્યા અને બધું અલગ અલગ કામ ડેઈલી રમતા. તમને તો બધાને ખબર જ છે. તો જો ગણપતિ બાપા વહી જાય એટલે એવું સૂનું લાગશે. અમને જરાય ગમશે. વેલા વેલા આવે. પુઅર ગણપતિ બાપા વેલા વેલા આવે. ફૂલ બધી પૂજા કરી વિઠ્ઠલે કલાક એક લગીન બધાએ મહાઆરતીમાં ગોળ બાપા બધાને પૂજા કરાવી. બધાએ પૂજા કરાવીને મેં તમને દર્શન કરાવડાવ્યા. તો કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. વાગી ગયા છે અત્યારે 2 અને રાસ દાંડિયા રસ ચાલુ થઈ જાય ને 3 વાગ્યા તો પધરાવા જવાનું છે. તો મને આવ્યા બોલાવા રાસ રમવા. તો હું જાઉં અત્યારે.
તો બન્યા રહ્યો બ્લોગમાં. વરસાદ ચાલુ થઈ ગયો હે, ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. નીકળીએ છીએ. ઝાંખી બેન ને ફરી મૂકી આપણે ત્યારે હાલો હવે ગણપતિ નીકળી જાય. ઝાખુ બોલો ગણપતિ બાપા.
ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપાને અહીંયા આવી રીતથી પધરાવી દઈએ એટલે પછી જ આમાં ભાઈ લઈ જાય, આપણે નહીં જવાનું, આ કુંડમાં પધરાવી દઈએ પછી નિરાયતે કાઢી દઈએ. જેમ તેમ ગણપતિને ફેંકવા નહીં, નિરાયતે શાંતિથી જ વિસર્જન કરવું જ આવી રીતથી. બેન રોઈ પૈડા, ગણપતિ બાપા વયા ગયા. છોકરો કેમ ગયો? એક છોકરો કેમ ગયો? અત્યારે લગીને વરસાદ ક્યારેય ન આવ્યો હોય, છેલ્લા દિવસે આવ્યો વરસાદ પધરાવા ટાણે. તો વિસર્જનની ટ્રાફિક તો એમ તો છે જો અહીંયા વાતાવરણ જોરદાર થઈ ગયું એટલે મજા આવે એવું છે. અમારે નાવું ને મગર હે, આમાં મગર હે.
પણ આ નીકળી ગયા છે ફૂલ લાવ્યું ને કાન બંધ થઈ ગયા છે તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી આવજો બધા. બાય બાય.